ડિપ્રેશન શા માટે કરવું જોઈએ દોસ્ત? લાઈવ એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ શ્રી કૃષ્ણ ભગવાનનું. જન્મતાની સાથે જેલમાં જન્મ છે એમનો, અને જેવા જન્મ્યા એમની જનેતાથી દૂર થયા. એમના માતા એમનાથી અલગ પડી ગયા, એમના પિતા એમનાથી દૂર થઈ ગયા, રાઈટ. એના પછી તમે જુઓ કે નંદકિશોર યશોદા માતા એમને જે મળ્યા હતા એ બી એમનાથી છૂટી ગયા. એના પછી એમના જે બાળપણના મિત્રો હતા, સાથી મિત્રો, એ પણ એમનાથી છૂટી ગયા. એમની રાધા પણ એમનાથી છૂટી ગઈ, ગોકુળ એમનાથી છૂટ્યું, મથુરા છૂટી ગયું, વૃંદાવન એમનાથી છૂટ્યું. શ્રી કૃષ્ણના જીવનભરને કંઈ ને કંઈ છૂટતું જ આવ્યું છે. તો હંમેશા એમનું જે ચહેરો છે, હંમેશા એમના ચહેરા પર સ્મિત હોય છે, સકારાત્મકતા હોય છે, ઓલવેઝ સોલ્યુશન ઉપર જ વાતચીત હોય છે. ક્યારેય એમને હતાશ નિરાશ નથી જોયા, રાઈટ. તમે લાઈવ એક્ઝામ્પલ આપણે બધા લોકો જોઈએ છે. એમનાથી વિશેષ આ દુનિયામાં કોઈને સૌથી વધારે તકલીફ પડી હોય તો તમે જોઈ શકો છો, કોઈ નહીં હોય, રાઈટ. શ્રી કૃષ્ણના દુઃખમાં પણ એમણે અવસરને બદલી નાખેલો છે. એ એમનામાં કાબિલિયત, જે પણ કંઈ દુઃખ આવે છે ને હસતા મોઢે સ્વીકારે છે, અને ઓલવેઝ સ્માઇલ હોય છે એમના ચહેરા ઉપર. બધું જ છૂટી ગયા છતાં પણ કેટલા મસ્ત રહી શકાય છે, અને ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય છે તો શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાંથી જ શીખવા મળે છે. તો તેથી દોસ્તો, ઓલવેઝ હંમેશા હસતા રહો, મુસ્કુરાતા રહો. કીપ શાઇનિંગ, કીપ સ્માઇલિંગ.